હવે વાત કરીએ આપણે પેટ્રોલિયમ પેદાશો. પેટ્રોલિયમ પેદાશો. પેટ્રોલિયમ શબ્દની ઉત્પત્તિ છે ગ્રીક ભાષાના પેટ્રો અને ઓલિયમમાંથી થઈ છે. પેટ્રો છે, પેટ્રોનો અર્થ ખડકો, જ્યારે ઓલિયમ છે, ઓલિયમનો અર્થ તેલ એવો થાય છે. ભારતમાં વિદ્યુત ઉત્પાદનમાં કોલસા છે, કોલસા બાદ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પેટ્રોલિયમ છે, પેટ્રોલિયમમાંથી પેટ્રોલ, ડીઝલ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે એલપીજી, કેરોસીન, બળતણ તેલ વગેરે બળતણો મેળવવામાં આવે છે. પેટ્રોલિયમ રેત ખડકો, ચૂનાના ખડકો અને શેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. વિશ્વના ટોચના પેટ્રોલિયમ ભંડાર ધરાવતા રાષ્ટ્રોમાં એમાં વેનેઝુએલા પ્રથમ સ્થાને છે. વિશ્વના ટોચના પેટ્રોલિયમ ઉત્પાદન કરતા અને વપરાશ કરતા રાષ્ટ્રોમાં અમેરિકા છે પ્રથમ સ્થાને છે. આ યાદીમાં ભારતનો ક્રમ ત્રીજો છે. આ ઉપરાંત ઈરાન, ઇરાક, કતાર, સાઉદી અરબ પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશો છે. વાત કરીએ આપણે ખનિજ તેલ છે. ખનિજ તેલમાં 90 થી લઈને 95% હાઇડ્રોકાર્બન અને 5 થી લઈને 10% અન્ય તત્વો હોય છે. જ્યારે હાઇડ્રોકાર્બનમાં સામાન્ય રીતે 70% તેલ હોય છે અને 30% કુદરતી ગેસ મળે છે. ખનિજ તેલ ઘેરા ભૂખરા અથવા કાળા રંગ છે, કાળા રંગનું તૈલીય પ્રવાહી છે. ખનિજ તેલમાં મુખ્યત્વે પેરાફિન હાઇડ્રોકાર્બન, નેપ્થેલિન હાઇડ્રોકાર્બન, એરોમેટિક સંયોજન તેમજ આસ્ફાલ્ટ જેવા રસાયણો હોય છે. સૌપ્રથમ સેમ્યુઅલ ક્લિયરને પેન્સિલ્વેનિયા એટલે કે અમેરિકામાં ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ મળી આવ્યું હતું. ઔદ્યોગિક ક્ષેત્રે તેલની શોધ માટે પ્રથમ કૂવો 1859માં અમેરિકાના ટીટુસવિલે નામના ગામમાં ખોદવામાં આવ્યો હતો. ભારતમાં 1866માં અસમમાં તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો અને સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો 1867માં અસમ રાજ્યના દિબ્રુગઢ પાસેના માકુમ ખાતે મળ્યો હતો. ભારતમાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર અસમ છે, અસમમાં દિગ્બોય, રાજસ્થાનનો મરુસ્થળીય પ્રદેશ, મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈ તેમજ કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ છે. જ્યારે પેટ્રોલિયમ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે રાજસ્થાન, બીજા ક્રમે ગુજરાત અને ત્રીજો ક્રમે અસમ છે. ભારતમાં તેલ ક્ષેત્રોના વિકાસ અને શોધ માટે વર્ષ 1956માં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનની રચના કરવામાં આવી હતી, જે વર્તમાનમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ONGC તરીકે ઓળખાય છે. ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે. આ ઉપરાંત ગુજરાતમાં ખનિજ તેલ છે. અંકલેશ્વર, કલોલ, નવાગામ, કડી, કલોલ, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભાવનગર ક્ષેત્રમાંથી મળી આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો 1958માં આણંદ જિલ્લો આણંદ જિલ્લાના લુણેજ ખાતે મળ્યો હતો. હવે વાત કરીએ આપણે પેટ્રોલિયમ છે. પેટ્રોલિયમનું વિભાગી નિસ્યંદન. સામાન્ય રીતે પેટ્રોલિયમ વિભાગીય નિસ્યંદન દ્વારા વિવિધ પેટ્રોલિયમ પેદાશો પ્રાપ્ત કરવામાં આવે છે. આથી પેટ્રોલિયમને પ્રવાહી સોનું તરીકે પણ ઓળખાય છે. કાચા ખનિજ તેલના વિભાગીય નિસ્યંદન દ્વારા વિવિધ ઘટકો પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કહે છે. આ પ્રક્રિયામાં ખનિજ તેલને લગભગ 400 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયા 2 થી 4 મીટરનો વ્યાસ અને 30 થી લઈને 60 મીટર ઊંચી ભઠ્ઠીમાં કરવામાં આવે છે.
જેનું ઉત્કલન બિંદુ છે, ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય તે પદાર્થ સૌથી ઉપરના ભાગમાં મેળવવામાં આવે છે. જેનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય તે પદાર્થ સૌથી નીચેના ભાગમાં મેળવવામાં આવે છે. પેટ્રોલિયમ છે, પેટ્રોલિયમને ગરમ કરવાથી ભઠ્ઠીની અંદરની બાજુ જામતા પદાર્થને પેટ્રોલિયમ કોક કહે છે. પેટ્રોલિયમ કોક કહે છે. જો પેટ્રોલિયમ છે, પેટ્રોલિયમ વિભાગીય નિસ્યંદન સૌથી ઉપર પેટ્રોલિયમ વાયુ હોય છે. સૌથી ઉપર પેટ્રોલિયમ વાયુ જે 298 કેલ્વિન હોય છે. પછી બબલ કેપ હોય છે. પેટ્રોલ છે, પેટ્રોલ જે 303 કેલ્વિનથી લઈને પેટ્રોલ છે જે 303 કેલ્વિનથી લઈને 393 કેલ્વિન. નેપ્થા છે, નેપ્થા જે 393 કેલ્વિનથી લઈને 453 કેલ્વિન. કેરોસીન છે, કેરોસીન 453 કેલ્વિનથી લઈને 533 કેલ્વિન. ડીઝલ છે, ડીઝલ જે 533 કેલ્વિનથી લઈને 613 કેલ્વિન. ઊંજણ તેલ છે, ઊંજણ તેલ જે 613 કેલ્વિન. બળતણ તેલ છે, બળતણ તેલ 723 કેલ્વિનથી વધુ હોય છે. અને સૌથી નીચે ડામર હોય છે. પેટ્રોલિયમ છે, પેટ્રોલિયમ છે 723 કેલ્વિનથી પણ વધુ તાપમાને દાખલ કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે પેટ્રોલિયમ છે. પેટ્રોલિયમ છે, પેટ્રોલિયમના વિભાગીય નિસ્યંદન દ્વારા મળતી નીપજો અને તેનો ઉપયોગો. પેટ્રોલિયમ વાયુ છે, પેટ્રોલિયમ વાયુ જે C1થી લઈને C4 લઈને C4 જે 298 કેલ્વિન તાપમાને બળતણ તરીકે વપરાય છે. પેટ્રોલ છે, પેટ્રોલ જે C5થી લઈને C10 પેટ્રોલ છે જે C5થી લઈને C10 જે 303 કેલ્વિનથી લઈને 393 કેલ્વિન જે વાહનોમાં બળતણ તરીકે થાય છે. નેપ્થા છે, નેપ્થા જે C8થી લઈને C10 જે 393 કેલ્વિનથી લઈને 453 કેલ્વિન જે પેટ્રો રસાયણમાં દ્રાવક તરીકે થાય છે. કેરોસીન છે, કેરોસીન જે C12થી લઈને C15 જે 453 કેલ્વિનથી લઈને 533 કેલ્વિન જે ઘર વપરાશના અને જેટ વિમાનના બળતણ તરીકે થાય છે. ડીઝલ છે, ડીઝલ જે C15થી લઈને C18 જે 533 કેલ્વિનથી લઈને 613 કેલ્વિન જેમાં ટ્રક, બસ, પાણી ખેંચવાના પંપ. ડીઝલ એન્જિન વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જનરેટર માટે થાય છે. ઊંજણ તેલ છે, ઊંજણ તેલ જે C16થી લઈને C20 જે 613 કેલ્વિન યંત્રમાં ઊંજણ તેલ તરીકે ગ્રીસ, વેસલીન, મીણ વગેરે બનાવવા માટે થાય છે. બળતણ તેલ છે, બળતણ તેલ જે 773 કેલ્વિનથી વધુ હોય છે જેની માટે સ્ટીમર અને વિદ્યુત મથકોમાં બળતણ તરીકે થાય છે. ડામર છે, ડામર જે C21થી લઈને C40 તે વિભાગીય નિસ્યંદન છે. વિભાગીય નિસ્યંદનને અંતે રહેતું ઘટ્ટ હોય છે તે રોડ બનાવવા માટે, વોટરપ્રૂફિંગ વગેરે માટે. પછી પેટ્રોલિયમ કોક છે, પેટ્રોલિયમ કોક જે જમા થતો કાર્બન છે જે બેટરી છે, બેટરીના વિદ્યુત ધ્રુવો કાર્બન ટાઇલ્સની બનાવટ માટે થાય છે. વાત કરીએ આપણે ભારત છે, ભારતમાં કાચા તેલનું ઉત્પાદન કરતા ક્ષેત્રો અથવા રાજ્યો. એમાં ઓફશોર છે, ભારતમાં કાચા તેલનું ઉત્પાદન કરતા ક્ષેત્રો અથવા રાજ્યો. ઓફશોર છે, ઓફશોર 50.1%. રાજસ્થાન છે, રાજસ્થાન 21.82%. ગુજરાત છે 13.53%. આસામ છે 12.50% અને તમિલનાડુ 1.15%. વાત કરીએ ઓક્ટેન આંક છે. ઓક્ટેન આંક છે બળતણ છે, બળતણની ગુણવત્તા માપવા માટે ઓક્ટેન આંકનો ઉપયોગ થાય છે. બળતણ છે, બળતણની સરખામણી કરવા માટે આઇસોઓક્ટેનને પ્રમાણભૂત ગણવામાં આવે છે. એરોમેટિક હાઇડ્રોકાર્બન છે, એરોમેટિક હાઇડ્રોકાર્બનનો ઓક્ટેન આંક છે ઘણો ઊંચો હોય છે. એન-હેપ્ટેનનો ઓક્ટેન આંક 0 ગણવામાં આવે છે. ખનિજ તેલ છે, ખનિજ તેલના વિભાગીય નિસ્યંદનથી સીધા મેળવેલા પેટ્રોલિયમ છે, પેટ્રોલનું શુદ્ધિકરણ કરીને તેને
ઉપશૃંખલાવાળા હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરવામાં આવે છે, જેથી તેનો ઓક્ટેનાંક છે ઓક્ટેનાંક ઊંચો લઈ જઈ શકાય છે. તે સિવાય ઓક્ટેન આંક વધારી શકાય તેવા પદાર્થો ઉમેરી પણ ઓક્ટેન આંક ઊંચો લઈ જઈ શકાય છે. પેટ્રોલ છે, પેટ્રોલ વિશે વાત કરીએ તો પેટ્રોલ તેમાં અણુની ગુણવત્તાનો આધાર તેના ઓક્ટેન નંબર ઉપર રહેલો છે. જે બળતણમાં ઓક્ટેન નંબર ઓછો હોય તે બળતણની ગુણવત્તા નબળી હોય છે. આવું બળતણ વાહનમાં વાપરવામાં આવે તો એ વાહન છે વધુ ઘોંઘાટ કરે છે, જેને નોકિંગ તરીકે ઓળખવામાં આવે છે. એન્જિન છે, એન્જિનનું નોકિંગ ઘટાડવા માટે તેમાં વપરાતા બળતણનો ઓક્ટેન નંબર વધારવો પડે છે, જેનાથી નોકિંગને ઘટાડી શકાય છે. ઓક્ટેન 100 છે, ઓક્ટેન 100નો અર્થ લઘુત્તમ નોકિંગ એવો થાય છે. આ માટે બળતણમાં એન્ટી નોકિંગ એજન્ટ તરીકે ઓળખાતા વધારાના ઘટકો ઉમેરવા પડે છે. ટેટ્રાઇથાઇલ લેડ એટલે TEL અને બેન્ઝીન છે, બેન્ઝીન પછી ટોલ્યુઇન, ઝાઇલિન એ જાણીતા એન્ટી નોકિંગ એજન્ટ છે. જે પૈકી ટેટ્રાઇથાઇલ લેડ પર્યાવરણ માટે હાનિકારક હોવાનું પુરવાર થયેલ હોવાથી તેનો ઉપયોગ છે ઝડપભેર ઘટી રહ્યો છે. ઇથેનોલ છે, ઇથેનોલ જે 10% અને અનલેડેડ ગેસોલિન જે 90% છે ના મિશ્રણને ગેસોહોલ કહે છે. વિશ્વમાં સૌપ્રથમ વખત બ્રાઝિલ દ્વારા ગેસોહોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ આપણે ડીઝલ છે મુખ્યત્વે વાહન તથા યંત્રોમાં ઈંધણ તરીકે વપરાય છે. ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 વાયુ ઉત્સર્જન પામે છે, જેનાથી સજીવ શરીરતંત્ર પર અવળી અસર પડે છે. ડીઝલ છે, ડીઝલમાં સલ્ફરનું પ્રમાણ ઘટાડવા તેનો સીટેન આંક વધારવામાં આવે છે. આ માટે ડીઝલમાં આલ્કાઇલ નાઇટ્રેટ ઉમેરવામાં આવે છે. ભારત સ્ટેજ 5માં ડીઝલ છે, ડીઝલનો સીટેન આંક 51 નિર્ધારિત કરવામાં આવ્યો છે. અલ્ટ્રા લો સલ્ફર ડીઝલ અથવા સિટી ડીઝલ છે, સિટી ડીઝલ તરીકે ઓળખાતા ડીઝલમાં 97% જેટલું ઓછું સલ્ફર હોય છે. વાત કરીએ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ. કેટલાક સંકટગ્રસ્ત પરિસ્થિતિમાં વિદેશમાંથી પ્રાપ્ત થતા કાચા તેલનો જથ્થો અટકી પડે તેવી પરિસ્થિતિમાં કેટલાક દિવસો સુધી દેશની તેલની જરૂરિયાતને પહોંચી વળવા માટે પેટ્રોલિયમ જથ્થાનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. આ પરિસ્થિતિમાં દેશમાં સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના દિશા નિર્દેશ મુજબ તેના દરેક સદસ્ય દેશો દ્વારા પાછલા વર્ષની આયાતની સરખામણી મુજબ 90 દિવસ સુધી ચાલે એવો જથ્થો સંગ્રહિત કરવો જરૂરી છે. ભારત છે આ સંગઠનનું સભ્ય નથી. વર્તમાનમાં ભારત પાસે 9.5 દિવસનો પેટ્રોલિયમ જથ્થો સંગ્રહ કરવાની ક્ષમતા છે, જેની કુલ ક્ષમતા 5.33 મિલિયન મેટ્રિક ટન MMT છે, જેને વધારીને 22 દિવસનો સંગ્રહ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સાથે કુલ ક્ષમતા લગભગ 12 મિલિયન મેટ્રિક ટન જેટલી થશે. ભારતમાં સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ તબક્કો 1 છે, જે 9.5 દિવસ, એમાં 5.33 MMT વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ જે 1.33 MMT, પછી મેંગલુરુ કર્ણાટક 1.5 MMT અને પદૂર કર્ણાટક 2.5 MMT. તબક્કો 2 છે, જેમાં 11.57 દિવસ હોય છે, એમાં 6.5 MMT. એમાં ચંડીગઢ છે, ચંડીખોલ જે ઓડિશામાં આવેલું ચંડીખોલ જે 4 MMT,
પદુર છે પદુર કર્ણાટક 2.5 MMTO હોય છે. હવે વાત કરીએ આપણે પેટ્રોલિયમ રિફાઇનરી. કુદરતી રીતે મળી આવતા પેટ્રોલિયમને રિફાઇનરી છે. રિફાઇનરીમાં વિભાગીય નિસ્યંદન દ્વારા વિવિધ પેટ્રોલિયમ પેદાશો મેળવવામાં આવે છે. વર્તમાનમાં ભારતમાં 23 એમાં 18 છે જાહેર ક્ષેત્ર, 3 ખાનગી ક્ષેત્ર અને 2 સંયુક્ત ઉદ્યમ જેટલી રિફાઇનરી કાર્યરત છે. દેશની ખાનગી ક્ષેત્રની 2 રિફાઇનરી ગુજરાત ખાતે આવેલી છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ જામનગર એ વિશ્વની સૌથી મોટી ખનિજ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી ખાતે તથા એસ્સાર ઓઇલ લિમિટેડ અથવા નાયરા એનર્જી લિમિટેડ વાડીનાર દેવભૂમિ દ્વારકા ખાતે આવેલી છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCLની એક રિફાઇનરી કોયલી વડોદરા ખાતે આવેલી છે. દેશની મહત્વની પેટ્રોલિયમ કંપની વિશે વાત કરીએ તો દેશની મહત્વની પેટ્રોલિયમ કંપની એમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL, જેની સ્થાપના છે 1959. એનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. તે મહારત્ન દરજ્જો 2010ની અંદર દેશની 23 પૈકી એમાં 11 રિફાઇનરી IOCLની છે. દેશની રિફાઇનરી કંપનીઓમાં સૌથી મોટો હિસ્સો 32.36% જે IOCLનો છે. દેશનું સૌથી મોટું પાઇપલાઇન નેટવર્ક ધરાવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCL. મહારત્નનો દરજ્જો 2019. 2 રિફાઇનરી છે, એમાં મુંબઈ અને વિશાખાપટ્ટનમ છે, જેની સ્થાપના છે HPCL છે, જેની સ્થાપના 1974ની અંદર એનું વડું મથક મુંબઈ ખાતે આવેલું છે. તો મહારત્નનો દરજ્જો 2019ની અંદર 2 રિફાઇનરી મુંબઈ અને વિશાખાપટ્ટનમ. દેશમાં સૌથી વધુ 40% લુબ્રિકન્ટનું ઉત્પાદન કરે છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ BPCL છે, જેની સ્થાપના 1976માં અંદર એનું વડું મથક છે મુંબઈ ખાતે. તે મહારત્ન દરજ્જો 2017ની અંદર મુંબઈ અને કોચીનમાં રિફાઇનરી આવેલી છે. હવે વાત કરીએ આપણે તાપી પરિયોજના છે કુદરતી ગેસના પરિવહન સાથે સંકળાયેલી આ એક બહુરાષ્ટ્રીય પરિયોજના છે, જેમાં તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત જેવા 4 ભાગીદાર દેશો છે. આ પરિયોજનાને એશિયન ડેવલપમેન્ટ બેંક ADB દ્વારા નાણાકીય ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ પાઇપલાઇનની લંબાઈ છે અંદાજે 1600 કિલોમીટર તથા તેની મદદથી લગભગ 33 અબજ ક્યુબિક મીટર કુદરતી વાયુને દર વર્ષે નિકાસ કરવામાં આવશે. ડિસેમ્બર 2015માં કાસ્પિયન સાગર ક્ષેત્રમાંથી કુદરતી વાયુને ઉત્ખનિત કરીને પાઇપલાઇન મારફતે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત સુધી પહોંચાડવાની આ યોજના ઉપર કામ ચાલુ થયું છે. આ પરિયોજના ગેસ કંપની તુર્કમેનગાસ અને ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ GAIL જે અફઘાન ગેસ એન્ટરપ્રાઇઝ ઇન્ટરસ્ટેટ ગેસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ સાથે વેચાણ ખરીદ કરાર કરવામાં આવ્યા છે. ભારતની અંદર પ્રાકૃતિક ખનિજ તેલ અને ગેસ વિશે વાત કરીએ તો ભટિંડા છે, પછી પાણીપત છે, બાડમેર. જો તેલ ક્ષેત્રો ક્યાં આવેલા છે? તેલ ક્ષેત્રો આવેલા છે મુખ્ય સુરક્ષિત પ્રાકૃતિક ગેસ અને રિફાઇનરી આવેલી છે. તો તમને દેખાય છે જુઓ. હવે વાત કરીએ આપણે હાઇડ્રોકાર્બનના નિષ્કર્ષણ માટેની અગત્યની નીતિઓ છે. NELP ન્યૂ એક્સપ્લોરેશન લાઇસન્સિંગ પોલિસી.
ન્યૂ એક્સપ્લોરેશન લાઇસન્સિંગ પોલિસી NELP ન્યૂ એક્સપ્લોરેશન લાઇસન્સિંગ પોલિસી વર્ષ 1997માં ઓઇલ અને ગેસના નિષ્કર્ષણ તથા ઉત્પાદન માટે લોન્ચ કરવામાં આવી હતી. આ નીતિ ભારતમાં ઓઇલ અને ગેસના નિષ્કર્ષણ, તેનું ઉત્પાદન અને સંશોધન માટે ખાનગી ભાગીદારી, ઓઇલ અને ગેસ ક્ષેત્રે સંશોધનમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વગેરેના નિયમો તથા લાઇસન્સિંગ માટેની પોલિસી છે, જેમાં કોલ બેડ મિથેન, પરંપરાગત ઓઇલ એન્ડ ગેસ, શેલ ઓઇલ એન્ડ ગેસ તથા હાઇડ્રેટ્સ વગેરે જેવા હાઇડ્રોકાર્બનના નિષ્કર્ષણ માટે અલગ અલગ લાયસન્સ જરૂરી હતા. ક્રૂડ ઓઇલનું નિષ્કર્ષણ કરતી વખતે જો કોઈ કંપનીને કુદરતી ગેસ મળે તો તે કંપનીએ અલગ લાયસન્સ માટે અરજી કરવી પડતી હતી. NELP એ તેલ અને ગેસના ભાવોનું સરકારી નિયમન ફરજિયાત કર્યું છે. NELP પોલિસી નફા આધારિત શેરિંગ મોડલ છે. જો નફો થાય તો જ આવકનો હિસ્સો સરકારનો રહેશે. આ પોલિસી મુજબ એવા ક્ષેત્રો જે સરકાર દ્વારા હરાજી માટે મૂકવામાં આવ્યા છે તેવા ક્ષેત્રોમાં નિષ્કર્ષણ કરી શકાતું નથી, તેમજ અન્વેષણ કેટલાક વિસ્તારો સુધી જ મર્યાદિત છે. HELP છે જે હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ લાઇસન્સિંગ પોલિસી. HELP છે જે હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન એન્ડ લાઇસન્સિંગ પોલિસી નીતિ વર્ષ 2016માં અપનાવવામાં આવી છે. આ નીતિ તમામ પરંપરાગત અને બિનપરંપરાગત ઓઇલ અને ગેસ ક્ષેત્રોને લગતા કરાર આધારિત નવું માળખું છે. HELPને સંશોધન લાઇસન્સિંગ નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. HELP અંતર્ગત વિવિધ હાઇડ્રોકાર્બનના સંશોધન તથા નિષ્કર્ષણ માટે એક જ લાયસન્સની જરૂર પડે છે. એટલે કે ભારતમાં તમામ પ્રકારના ઓઇલ અને ગેસના નિષ્કર્ષણ માટે એક જ લાયસન્સ જરૂરી છે. આ નીતિના કારણે તેલ અને ગેસ ક્ષેત્રમાં નવી નોકરીની તકો ઊભી થશે. હવે વાત કરીએ આપણે HELP અને NELP. HELP અને NELP વચ્ચેનો તફાવત. હાઇડ્રોકાર્બન છે હાઇડ્રોકાર્બનના પ્રકાર. HELP એ તમામ પરંપરાગત અને બિનપરંપરાગત ઓઇલ અને ગેસ ક્ષેત્રને આવરી લે છે, જ્યારે NELP એ માત્ર પરંપરાગત ઓઇલ અને ગેસ ક્ષેત્રને આવરે છે. લાયસન્સ વિશે વાત કરીએ તો HELP છે જે તમામ પ્રકારના ઓઇલ અને ગેસના નિષ્કર્ષણ માટે એક જ લાયસન્સ જરૂરી છે. NELP જે કોલ બેડ મિથેન, પરંપરાગત ઓઇલ એન્ડ ગેસ, શેલ ઓઇલ એન્ડ ગેસ તથા હાઇડ્રેટ્સ માટે અલગ લાયસન્સ જરૂરી હતા. રેવન્યુ મોડલ જે શેરિંગ આધારિત મોડલ છે, જેમાં HELP છે જે શેરિંગ મોડલ આધારિત છે, જેમાં આવકનો અમુક હિસ્સો ફરજિયાતપણે સરકારનો રહે છે. NELP જે નફા આધારિત શેરિંગ મોડલ છે, જે જો નફો થાય તો જ આવકનો હિસ્સો સરકારનો રહે છે. કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ તો HELPની અંદર આ પોલિસી અંતર્ગત જે વિસ્તાર સંશોધિત ક્ષેત્રમાં ન હોય તેવા વિસ્તારમાં નિષ્કર્ષણ માટે અરજી કરી શકાય છે. NELP આ પોલિસી અંતર્ગત એવા ક્ષેત્રો જે સરકાર દ્વારા હરાજી માટે મૂકવામાં આવ્યા છે તેવા ક્ષેત્રોમાં નિષ્કર્ષણ કરી શકાતું નથી. ભાવ નિયમન વાત કરીએ તો HELP જે કંપનીઓને સરકારના હસ્તક્ષેપ વિના સ્થાનિક સ્તરે ઓઇલ અને ગેસનું ઉત્પાદન વેચવાની સ્વતંત્રતા છે. NELP જે ક્રૂડ ઓઇલના ભાવ તેની આયાત પર નિર્ભર હતા. સરકાર દ્વારા ગેસના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા.